નમસ્કાર, જય હિન્દ, જય ભારત. હું યુવરાજસિંહ જાડેજા. વિશ્વગુરુના નામે બણગા ફૂંકતી સરકાર ગુરુઓને ગુલામ બનાવવા માટે ગુજરાતની અંદર જ્ઞાન સહાયક નામનું ગતકડું લાવી હતી અને ત્યારે કહેવામાં આવતું હતું કે આ જ્ઞાન સહાયક યોજના એ વૈકલ્પિક વ્યવસ્થા છે. જ્યાં સુધી કાયમી શિક્ષકોની ભરતી ન થાય ત્યાં સુધી આ જ્ઞાન સહાયક યોજના એને વૈકલ્પિક વ્યવસ્થાના ધોરણે અપનાવવામાં આવી છે. હવે આજે જ્યારે કહી શકાય કે 1 મહિના પહેલા ગુજરાત રાજ્ય સરકારે મૌખિક જાહેરાત કરી હતી કે 24,700 ની અમે કાયમી ભરતી કરીશું. હવે 24,700 ની હજી કાયમી નોટિફિકેશન અમે રાહ જોતા હતા ત્યારે આજે સરકારે જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરી દીધું. એટલે મૌખિક જાહેરાત અલગ છે અને લેખિત જાહેરાત કંઈક અલગ આવી રહી છે. એટલે સરકારની કથની કંઈક અલગ છે અને કરની કંઈક અલગ છે. એ સ્પષ્ટપણે આજે સાબિત થઈ રહ્યું છે. કેમ કે જ્યારે વાત થતી હતી ત્યારે સરકાર દ્વારા સ્પષ્ટ કહેવામાં કે 24,700 ને અમે કાયમી ભરતી કરીશું, પણ અમે નોટિફિકેશનની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે આજે નોટિફિકેશન એક કોન્ટ્રાક્ટ આધારિત જ્ઞાન સહાયકનું નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. જી હા, અને આજ ગુજરાત રાજ્ય સરકાર એક